બરાબર. તો વર્ડપ્રેસ એક એવું પ્લેટફોર્મ છે કે જેના મદદથી આપણે છે ને કે કોઈ પણ વેબસાઇટ છે ઇઝીલી બનાવી શકીએ છીએ વિધાઉટ કોડિંગ. તમે સાંભળ્યું હશે કે કોઈ વેબસાઇટ બનાવવી હશે તો તમારે ઘણું બધું કોડિંગ કરવું પડતું હશે અને ઘણી બધી સર્ચિસ કરવું પડતું હશે, બટ આપણે આજે એક એવું પ્લેટફોર્મ જોવાના છીએ કે જેના મદદથી ઇઝીલી કોઈ પણ વેબસાઇટ છે ક્રિએટ કરી શકીએ. બરાબર. તો એક આપણે વર્ડપ્રેસ પ્લેટફોર્મ જોવાનું છે. તો આપણે એનું આઉટલાઇનમાં જોઈએ તો જોવાનું છે કે ઇન્ટ્રોડક્શન, ડોમેન, હોસ્ટિંગ, ઇન્સ્ટોલેશન, હાઉ ટુ ઇન્સ્ટોલ લોકલ સર્વર, હાઉ ટુ સ્ટાર્ટ સર્વર અને હાઉ ટુ ક્રિએટ વેબસાઇટ. એન્ડ પછી થીમ ને એવું છે એ આપણે આગળ જોશું કે એમાં શું છે બેઝિકલી. બરાબર. તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ છે. તો ઇન્ટ્રોડક્શનમાં એવું કહે છે કે વર્ડપ્રેસ ઇઝ અ પોપ્યુલર ઓપન સોર્સ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ધેટ ઇઝ અલાઉડ ટુ યુઝર create and management website easily. It was first released in 2003 and has since growing to once become one of the most widely used website building platform on internet. જે વર્ડપ્રેસ છે એ પોપ્યુલર ઓપન સોર્સ છે કે એને કોઈ પણ છે ઇઝીલી ફ્રી ઓફ કોસ્ટ છે યુઝ કરી શકાય છે અને 2003માં એ રિલીઝ થયું હતું અને ઇન્ટરનેટના પ્લેટફોર્મ પર અવેલેબલ હતું ને એને ઇઝીલી કોઈ પણ છે યુઝ કરી શકે છે. બરાબર. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો whether you want to create a personal blog, business website, an online store or anything in between, WordPress providing flexible and very style platform to help you achieve your goals. To use WordPress you will need domain name and website hosting. Once you have to those, you can download WordPress software from WordPress or .org and install it on server. From there is you can start building your website, customize its appearance and adding content using the WordPress dashboard. Okay. તો હવે આપણે એવું કહે છે કે વર્ડપ્રેસ છે એ બહુ જ ફ્લેક્સિબલ છે. તો એની મદદથી તમે ઇઝીલી કોઈ પણ વેબસાઇટ બિઝનેસ મોડલ બનાવવો હોય કે પર્સનલ બ્લોગ ક્રિએટ કરવો હોય કે ઓનલાઈન તમારી સેલિંગ ચાલુ કરવું હોય કે વેબસાઇટ ક્રિએટ કરવી તો ઇઝીલી આની અંદરથી બની જશે. એટલું વર્ડપ્રેસથી ફ્લેક્સિબલ છે. બરાબર. તો હવે તમારે એની માટે છે હોસ્ટિંગની રિક્વાયરમેન્ટ છે, ડોમેનની રિક્વાયરમેન્ટ છે અને તમારે વર્ડપ્રેસનો સોફ્ટવેર છે એ ઓનલાઈન ડાઉનલોડ કરવો પડશે અને એક સર્વરની રિક્વાયરમેન્ટ છે. આપણે એની આગળ છે વાત કરીએ. ચલો હવે નેક્સ્ટ વધીએ. વોટ ઇઝ ડોમેન? ડોમેન મીન્સ DNS. DNS એટલે કે ડોમેન નેમ સિસ્ટમ. બરાબર. તો ધ ડોમેન નેમ સિસ્ટમ ઇઝ અ નેમિંગ ડેટાબેઝ ઇન વિચ ઇઝ ઇન્ટરનેટ ડોમેન નેમ્સ આર located and translated into internet protocol address. The domain name system maps the names people use to locate a website to the IP address that computer uses to locate that website. If someone type example.com into a website web browser, a server behind the scenes map that is a name to the corresponding IP address, and IP address is similar to structure this 203.0.113.72. બરાબર. તો હવે ડોમેન એક વસ્તુ એવું છે કે જેથી કરીને કે યુઝર કોઈ છે આઈડેન્ટિફાઈ કરી શકે કે પર્ટિક્યુલર આ વેબસાઇટ મારે ઓપન કરવી છે. લાઈક માની લો google.com હું કરું તો ગૂગલનું જ વેબસાઇટનું પેજ ઓપન થાય છે. સેમ રીતે હું લાઈક મારે યુટ્યુબમાં કોઈ વિડીયો ને હું સર્ચ કરું છું તો યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જેની મદદથી તમે કોઈ પણ વિડીયો છે ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકો છો. તો યુટ્યુબની જ વેબસાઇટ ખુલે છે. તો ડોમેન છે એક આઈડેન્ટિફિકેશન માટે યુઝ થાય છે જેથી કરીને કોઈ પણ પર્સન છે એ આપણી વેબસાઇટ ઉપર આવી શકે. લાઈક મારી પોતાની એક વેબસાઇટ છે કે હું કંપની ચલાવું છું એડી ઇન્ફોટેક કરીને, તો મારું જે બી ડોમેન હશે એ હું સિલેક્ટ કરી લઈશ કે edinfo.in.com વોટ એવર જે બી મારે રાખવું છે એ રાખી શકું છું અને જેથી કરીને કોઈ બી પર્સન છે એ મારી વેબસાઇટ ઉપર ઇઝીલી આવી શકે. બટ મારે એને એ વસ્તુ પરચેસ કરવી પડે. બરાબર. તો ડોમેન છે આપણને ક્યાંથી મળી જશે? તો ડોમેન તમે જનરલી જોશો તો તમને છે ગોડેડી છે, હોસ્ટિંગર છે અને ડિફરન્ટ ટાઈપના વેરિયસ પ્લેટફોર્મ છે ત્યાંથી તમને ડોમેન છે એ તમે ઇઝીલી પરચેસ કરી શકો છો. બરાબર. દેન પછી ત્યાં કીધું છે example.com તો એક વન આઈડેન્ટિફિકેશન માટે છે. સેમ ગૂગલ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર વોટ એવર કોઈ બી વેબસાઇટ હોય જે પાછળ જે ડોટ પછી જે બી લાગે છે એ શું છે તમારું સબ ડોમેન કહેવાશે. બરાબર. સબ ડોમેન્સ મીન્સ કે
કે આ જે .com છે એ કોમર્શિયલ રિપ્રેઝન્ટ કરે છે. .in છે કે કોઈ વેબસાઇટ છે, ઇન્ડિયન વેબસાઇટ છે. .in મતલબ કે કોઈ ઓર્ગેનાઇઝેશનને રિપ્રેઝન્ટ કરે છે. અને લાઈક પછી કોઈ બી નેમ છે એની પાછળ .edu જો લખ્યું હોય તો એ કોઈ સોરી એજ્યુકેશનને રિલેટેડ વેબસાઇટ હશે તો .edu છે એ રિપ્રેઝન્ટ કરે છે. ને ટેકનોલોજીને કોઈ રિલેટેડ હોય તો .tech, પછી કોઈ પર્સનલ બ્લોગ હોય તો .blog. બરાબર, એવી રીતે છે. સબ ડોમેન હોય છે તો ડોમેન નું કામ જस्ट આટલું છે, કોઈ યુઝરની આઈડેન્ટિફિકેશન માટે, જેથી કરીને ઇઝીલી યુઝર છે એ આપણા થ્રુ કનેક્ટ થઈ શકે. અને જ્યારે કોઈ રિક્વેસ્ટ કરશે તો એ તમને શું થશે તો તમને દેખાય છે ડોમેન નેમ સિસ્ટમ. તો કે ક્લાયન્ટ છે એ શું કરે છે કે આ રિક્વેસ્ટ છે એ સેન્ડ કરે છે. તો રિક્વેસ્ટ ક્યાં જાય છે? બરાબર, રિક્વેસ્ટ તો છે એ સર્વર સુધી પહોંચે છે. બરાબર, તો સર્વર ની અંદર છે કઈ ફાઇન્ડ આઉટ કરશે કે હા આવું કઈ ડેટા અવેલેબલ છે, ગૂગલ નામનું કઈ વેબસાઇટ કે વેબ પેજ વોટેવર કોઈ બી વસ્તુ અવેલેબલ છે જે તમે રિક્વેસ્ટ કરી છે. ઓકે, હવે તો ફાઇન્ડ આઉટ કરશે, એને કઈક ડેટા મળશે. હા મળે છે તો એ તમને આઈપી ના રિસ્પોન્સ ફ્રોમ ધ યુઝર ના લેપટોપ કે ડેસ્કટોપ ની અંદર તમને પેજ રિફ્લેક્ટ થશે. બરાબર, તો આવી રીતે પ્રોસેસ થતી હોય છે અને માઇક્રો સેકન્ડ ની અંદર આટલી બધી પ્રોસેસ થઈ જતી હોય છે. બરાબર, તો ડોમેન નું કામ આટલું છે. જ્યારે તમે કોઈ રિક્વેસ્ટ કરો છો તો એક રિક્વેસ્ટના ફોર્મેટમાં જશે, સર્વર ની અંદર ફાઇન્ડ આઉટ કરશે. ફાઇન્ડ આઉટ કરીને જો એને ડેટા મળશે તો તમને આઈપી થ્રુ છે એ સેન્ડ કરીને તમને લેપટોપ કે પીસી ની અંદર એ ડિસ્પ્લે થશે જે બી તમે રિક્વેસ્ટ કરી છે તે. બરાબર, તો આની અંદર આટલી વસ્તુ હોય છે, વધારે કઈ હોતું નથી. બરાબર, હવે તમારી વેબસાઇટ છે એ બનાવી નાખી છે, બટ એ તમે લોકલ તમારા પીસી પૂરતી છે, કોડિંગ કરીને વોટેવર કોઈ બી રીતે બનાવી છે. તો એને સ્ટોર કરવા માટે કે એક્સેસ કરવા માટે કંઈક તો રિક્વાયર હશે ને, તો એ છે સર્વર. સર્વર મીન્સ કે તમારે અહીંયા સ્ટોરેજ પરચેસ કરવી પડે કે મારી વેબસાઇટ અહીંયા હું સ્ટોર કરું છું, જેથી કરીને ઇઝીલી બધા એક્સેસ કરી શકે. બરાબર, તો એની માટે છે તમારે રિક્વાયરમેન્ટ છે એક હોસ્ટિંગની. તો હોસ્ટિંગ શું છે? હોસ્ટિંગ મીન્સ કે એક પર્ટિક્યુલર સ્પેસ છે એ તમને પ્રોવાઈડ કરશે. આપણી પાસે સર્વર અવેલેબલ ન હોય, જેથી કરીને આપણે સર્વર ઉપર થોડી ઘણી સ્પેસ છે એ પરચેસ કરવા માટે હોસ્ટિંગની રિક્વાયરમેન્ટ છે. બરાબર, તમે હોસ્ટિંગર હશે, GoDaddy છે, વર્ડપ્રેસ છે, વોટેવર કોઈ બી છે, તો સમ સ્પેસીસ છે આપણને પ્રોવાઈડ કરશે. એની માટે આપણે એન્યુઅલી ચાર્જ કે મંથલી જે બી પેકેજ છે ચૂઝ કરીએ છીએ એ આપણા ઉપર છે. બરાબર, તો હોસ્ટિંગ ઇઝ ધ મોસ્ટ generic sense is the server through which is the store and computing restore are the providing individual organization for the accommodation and maintenance of the one or more website and related services. While hosting doesn't need to IP base, that vast majority of the instances are web-based services that is allowed to website or web services to globally accessible from the ઇન્ટરનેટ. જેમ કીધું એ પ્રમાણે કે હોસ્ટિંગ છે ટૂંકમાં ગ્લોબલી એક્સેસ કરવા માટે છે, એ સ્પેસ આપશે તમારી વેબસાઇટ છે અહીંયા સ્ટોર રહેશે, નહીં કે આઈપી બેઝ. બરાબર, તો એ વસ્તુ છે. ટૂંકમાં સિમ્પલી વસ્તુ કહું તો તમને કે એ આપણને થોડીક સ્પેસ છે આપશે, જેથી કરીને ગ્લોબલી વેબસાઇટ આપણી જોઈ શકો છો. બરાબર, આપણે બનાવીને તો મેં કીધું કે મેં ડોમેન આપી દીધું અમારી વેબસાઇટ છે, તમે જોઈ લીધું. તો બસ એ હોસ્ટિંગ નું કામ છે. એ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં કે જ્યારે આપણી સિરીઝ કન્ટિન્યુ કરીએ ત્યારે એ વસ્તુ જોશે. તો હોસ્ટિંગ છે ખ્યાલ હોય ટૂંકમાં સિમ્પલ આપણે એક ઓનલાઈન પેજ પરચેસ કરવાની હોય છે. લાઈક તો હવે જોવાનું છે આપણે અહીંથી વર્ડપ્રેસ સ્ટાર્ટ કરવાનું છે. તો હવે ઇન્સ્ટોલેશન જોવાનું છે. કેનું ઇન્સ્ટોલેશન? કે આપણે જે આપણા પીસી ને સર્વર બનાવવા માટે એક સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું છે, તો એ ડાઉનલોડ કરશું અને એના થોડાક સ્ટેપ છે એ આપણે ફોલો કરવા પડશે. બરાબર, ચલો તો નેક્સ્ટ તો ઇન્સ્ટોલેશન ના સ્ટેપ એટલા છે: ઇન્સ્ટોલેશન લોકલ સર્વર, ઝેમ્પ એન્ડ વેમ્પ, ફોલોઈંગ સ્ટેપ. બરાબર, તો હવે ને છે ને તમારે શું કરવાનું રહેશે, તો આપણે લાઈવ જ જોઈએ. તો હવે છે ને તમારે તમારા પીસી ની અંદર મારી પાસે ગૂગલ ક્રોમ અવેલેબલ છે, તો હું ગૂગલ ક્રોમ છે એ ઓપન કરી લઉં છું. એની અંદર ટાઈપ કરવાની મારી જનરલી બેઝિકલી છે, તો કોઈ પણ હું વેબસાઇટ ખોલતો હોય તો પહેલા હું google.com છે એ ટાઈપ કરી દઉં છું. તો google.com ટાઈપ કરી દઈશ. તો હવે આપણે શું કરવાનું છે, એક ઝેમ કરીને આ ગૂગલમાં સર્ચ કરવાનું, ખાલી ઝેમ છે એવું ટાઈપ કરી દેવાનું છે. બરાબર, ઝેમ સ્ટાર્ટ કરશો, જે આ ટાઈપ કરશો ને એન્ટર આપશો, એ સર્ચમાં ક્લિક કરજો એટલે તમને પહેલી જે વેબસાઇટ દેખાય કે ડાઉનલોડ દેખાય છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો હું અહીંયા છે ડાઉનલોડ ઉપર ક્લિક કરું છું.
બરાબર, થોડીક પ્રોસેસ થશે તો ડાઉનલોડ નો ડાયરેક્ટલી ઓપ્શન મને આવી જાય છે કે તમારે કેના માટે ડાઉનલોડ કરવું છે. ઝેમ ફોર વિન્ડોઝ 8.0.3, 8.1, 2.5 અને 8.2.2. તો લેટેસ્ટ ની અંદર અત્યારે મને 8.2.12 વર્ઝન છે, એ લેટેસ્ટ વર્ઝન વિન્ડોઝ માટે મળે છે. બરાબર, તો વિન્ડોઝ ની અંદર જેટલા બી વિન્ડોઝ એક્સપી છે, એક્સપી ની અંદર આ વસ્તુ સપોર્ટ નહીં કરે, બીકોઝ ઓફ નીચે જો મેન્શન કર્યું છે વિન્ડોઝ એક્સપી ઓર 2003 આર નોટ સપોર્ટેડ. તો આ બધી વસ્તુ આ ઝેમ્પો જે વર્ઝન છે વિન્ડોઝ 7 માં ચાલશે, વિન્ડોઝ 8 માં ચાલશે, 8.1 માં ચાલશે કે 10 માં ચાલશે. બરાબર, હવે તમારી પાસે માની લ્યો કે લિનક્સ છે, તો લિનક્સ માટે પણ અહીંયા નીચે પ્રોવાઈડ કરેલું છે. બરાબર, તો લિનક્સ માટે તમે છે આ યુઝ કરી શકો છો. બરાબર, હવે હું એક પેન ટૂલ ઓપન કરી લઉં, તમને ખ્યાલ આવી જાય એની માટે. બરાબર, તો આપણે ઓપન કરી લીધું, તમને માર્ક કરી દઉં. ચલો, આ થઈ ગયું તમારું, ખ્યાલ આવી ગયો. ઓકે, એમાં ઓકે આ સિલેક્ટ થઈ ગયું. સ્ક્રોલ કેમ બંધ થઈ ગયું છે? ઓકે, પણ થોડીક વાર માટે ચલો ડન. બરાબર, હાલો હવે તો સેમ છે. મેક ઓએસ કોઈની પાસે મેક લેપટોપ અવેલેબલ છે તો એની માટે કરવાનું થાય તો એ નીચે ઝેમ છે એ મેક માટે પણ પ્રોવાઈડ કરે છે સેમ વસ્તુ. બરાબર, તો સેમ વસ્તુ ઝેમ માટે છે એ પ્રોવાઈડ કરે છે. બરાબર, તો આટલી વસ્તુ છે તમારે ધ્યાન રાખવાની રહેશે. બરાબર, તો ચલો આપણે છે આપણે વિન્ડોઝ માટે છે તો 8.2 નું જે વર્ઝન છે એ ડાઉનલોડ કરી લઉં છું. તો તમને આવું સમથિંગ કાંઈક પ્રોસેસ થવા મળશે. જો ડાઉનલોડ ન થાય તો શું કઈ ટેન્શન લેવાની રિક્વાયરમેન્ટ નથી. તો અહીં તમને જો ઓપ્શન મળે છે યુ વિલ ડાઉનલોડ સ્ટાર્ટ ઓટોમેટિકલી. બરાબર, જો અહીં દેખાય છે, જો અત્યારે આપણું છે એ ડાઉનલોડ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર, ચેક કરીએ. હા, ડાઉનલોડ થાય છે, સ્પીડલી ફાસ્ટલી થાય છે. આપણે ડાઉનલોડ થઈ જાય એટલી વેઇટ કરવી પડશે. બરાબર, તો ડાઉનલોડ થઈ જાય એટલો વેઇટ કરવાનો રહેશે. બરાબર, હવે જે આપણે ડાઉનલોડ થઈ જાય ક્યાં થશે? બાય ડિફોલ્ટ છે એ ડાઉનલોડ વાળા ફોલ્ડરમાં થશે. અધરવાઇઝ તમે છે સિમ્પલી શું કરી શકો છો, શો ઇન ફોલ્ડર અહીંયા ક્લિક કરી દેવાનું, એટલે કે તમારું જે આ ફોલ્ડરમાં ડાઉનલોડ થયું હશે એ તમને ડિસ્પ્લે થશે. બરાબર, તો મારું સેટઅપ છે ઇન્સ્ટોલ થઈ ગયું છે. તો અમારે શું કરવાનું છે, ડબલ ક્લિક થી ડાયરેક્ટલી ઓપન કરી દેવાનું, એટલે થોડીક ઇન્સ્ટોલેશનમાં છે પ્રોસેસ થશે. બરાબર, સમથિંગ કઈક વોર્નિંગ જેવું તમને ડિસ્પ્લે કરશે, બટ એમાં કઈ જરૂર નથી કે તમારે ઇન્સ્ટોલ કરવું છે એવું એ છે. બરાબર, તો એ જસ્ટ ઓકે આપી દેવાનું છે. બરાબર, પછી શું કરવાનું, એનું બેઝિકલી સેટઅપ છે એ આવશે. તો શું કરવાનું છે, જસ્ટ આપણે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી એવી જ રીતે કરવાનું છે. નેક્સ્ટ. બરાબર, અહીંયા આપણને કઈ કમ્પોનન્ટ છે સિલેક્શન માટે આપ્યા છે, અમુક MySQL છે, ફાઇલઝીલા, FTP છે. તો આપણે આની અંદર કઈ હળી નથી કરવાની, જેમ છે એમના રહેવા દેવાનું છે ને નેક્સ્ટ કરી દેવાનું છે. હવે અહીંયા જો છે તમારે કે કઈ માની લ્યો કે સી ડ્રાઈવમાં બાય ડિફોલ્ટ સી ડ્રાઈવ ની અંદર આ વસ્તુ અવેલેબલ હશે, બટ તમારે કોઈ ડી ડ્રાઈવમાં રાખવું છે કે ઈ ડ્રાઈવમાં રાખવું છે તો તમે તમારી પ્રમાણે જે બાજુમાં ફોલ્ડર કે ફાઇલ દેખાય એની ઉપર ક્લિક કરીને તમે ઇઝીલી કરી શકો છો. મારી પીસી ની અંદર ઓલરેડી ઝેમ ઇન્સ્ટોલ છે એટલે આ વસ્તુ ના પડશે, એટલે હું આ પ્રોસેસ નથી કરતો. તમારે જસ્ટ નેક્સ્ટ કરીને ફિનિશ કરી દેવાનું છે. ક્લિયર એવરીવન? ચલો, અને હું અત્યારે હું ક્લોઝ કરી દઈશ. જો કરીશ તો અત્યારે મને એરર છે ડિસ્પ્લે થશે, બટ આપણે એ નથી કરતા. ચલો, અને હું ક્લોઝ કરી દઉં છું. બરાબર, હવે આપણું ઇન્સ્ટોલ થઈ જાય ને એટલે આવું સમથિંગ કંઈક તમને એન્વાયરમેન્ટ મળશે. બરાબર, તમને એક આઇકોન છે એ બી ક્લિયર મળી જશે. અધરવાઇઝ સ્ટાર્ટ મેનુ ની અંદર જઈને સર્ચ કરવાનું છે ઝેમ કંટ્રોલ, એટલે તમને મળી જશે. બરાબર, તો તમને આવી કઈ કંટ્રોલ પેનલ છે એ જોવા મળશે. બરાબર, તો એની અંદર તમને દેખાતું હશે સર્વિસીસ ની અંદર, અને મોડ્યુલમાં અપાચે, MySQL, ફાઇલઝીલા, પછી મર્ક્યુરી છે, એન્ટોમકેટ છે. તો આની અંદર આપણે બે સર્વિસીસ યુઝ કરવાની છે, એક અપાચે એન્ડ MySQL. અપાચે છે જે એ આપણું સર્વર તરીકેનું કામ કરશે, અને MySQL છે એ ડેટાબેઝ માટેનું છે. તો આ બંને સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે, તો આપણે જસ્ટ એને સ્ટાર્ટ કરી દેવાની રહેશે. બરાબર, જેવું સ્ટાર્ટ કરીશ એટલે એ બંને છે ગ્રીન થઈ જશે. જો બરાબર, જો આવું થાય તો ફરીથી સ્ટાર્ટ કરવાનું રહેશે. બરાબર, જનરલી આવું થતું રહેતું હોય છે અમુકને. બરાબર, અને બંને સ્ટાર્ટ થઈ જાય એટલે બંનેને પોર્ટ નંબર છે અસાઇન થઈ ગયેલા હશે. આટલી વસ્તુ થઈ જવી જોઈએ. હવે શું કરવાનું છે, અગેન પાછા આપણા બ્રાઉઝર ઉપર આવી જવાનું કે આપણું સર્વિસીસ છે કે આપણું સર્વર છે એ સ્ટાર્ટ થયું છે કે નહીં. બરાબર, તો હવે છે હું બ્રાઉઝર છે ઓપન કરી નાખું છું, એક નવું ટેબ ઓપન કરી દઉં છું, અને નવા ટેબ ની અંદર ટાઈપ કરવાનું છે લોકલ હોસ્ટ.
બરાબર. લોકલ હોસ્ટ આખું છે મેન્યુઅલી સર્ચ કરવાનું રહેશે, ગૂગલમાં સર્ચ ન થવું જોઈએ. જો ગૂગલમાં સર્ચ થશે તો શું થશે કે તમારે જે એક્સપેક્ટેડ આઉટપુટ છે એ નહીં આવે. બરાબર. અહીંયા જો ઓલરેડી મેં કામ કરેલું છે એટલે સજેશનમાં આવે છે. બરાબર. આ એક ખાસ વસ્તુ જોવાનું કે ગૂગલમાં સર્ચ નથી થતું ને આવી રીતે આઇકોન છે આવી જવો જોઈએ યુઆરએલ નો. ક્લિયર? તો હવે હું જેવું એન્ટર આપીશ એટલે મને એક વર્ડપ્રેસ નું ઝેમ્પ નું એક હોમ પેજ છે ડિસ્પ્લે થશે. બરાબર. તો આ વસ્તુ આવી જોઈએ એટલે કે આપણું વર્કિંગ છે જેમ કમ્પ્લીટલી. હવે શું કરવાનું છે, તમારે PHP માં એડમિનમાં છે ક્લિક કરવાની છે, જ્યાં તમને લાસ્ટ કોર્નરમાં અહીંયા દેખાય છે. જો દેખાય છે, હા દેખાય છે. તો એના ઉપર છે તમારે શું કરી દેવાનું છે, સિમ્પલ ક્લિક કરવાની છે. ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ થશે એટલે એક છે તમને આવું પેજ છે એ જોવા મળશે. આ પેજ છે PHP માં એડમિન પેજ, એટલે તમારે ડેટાબેઝ નું જે બી કઈ કામ હશે એ આની અંદર કરવાનું રહેશે. હવે આપણે વર્ડપ્રેસ જયારે સ્ટાર્ટ કરીએ ને એની પહેલા એક આપણે ડેટાબેઝ ક્રિએટ કરવાનો રહેશે. બરાબર. તો ચલો હવે આપણે છે વર્ડપ્રેસ ની ફાઇલ ને ડાઉનલોડ કરી લેવું કે અહીંયા ક્યાંથી કરવાની થાય. હવે આપણું કામ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે સોફ્ટવેર નું, કે આપણું પીસી છે એઝ અ સર્વર તરીકે વર્ક કરે છે. હવે શું કરવાનું છે, તો હવે એક નવું ટેબ આપણે ઓપન કરી લે. બરાબર. તો હવે નવા ટેબ ની અંદર તમારે google.com કે વોટેવર જો બી તમારે લખવું હોય એ લખવાનું છે ને ગૂગલ ની અંદર તમારે સર્ચ કરવાનું છે વર્ડપ્રેસ ડાઉનલોડ. વર્ડપ્રેસ ડાઉનલોડ કરશો એટલે તમને ઘણી બધી વેબસાઇટ જોવા મળશે. તો એની અંદર વર્ડપ્રેસ ડાઉનલોડ પેલી જે વેબસાઇટ wordpress.org દેખાય છે એની અંદર સિમ્પલી ક્લિક કરી દેવાની છે. બરાબર. તો તમને આવું કઈક એન્વાયરમેન્ટ છે એ જોવા મળશે. બરાબર. હવે શું કરવાનું છે કે તમારે જે બી લેટેસ્ટ વર્ઝન હોય અત્યારનું વર્ડપ્રેસ નું હાલનું, તો એ વર્ઝન છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. તો મને અહીંયા દેખાય છે વર્ડપ્રેસ ડાઉનલોડ 6.6.2 નું વર્ઝન દેખાય છે. તો જસ્ટ ડાઉનલોડ ઉપર ક્લિક કરીશ એટલે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ જશે. આવું કઈક નોટિફિકેશન આવે છે, થેન્ક યુ ફોર ડાઉનલોડિંગ, તો આપણે એને ક્લોઝ કરી દઈશું. તો બરાબર. તો મને અહીંયા વર્ડપ્રેસ 6.6.2 નું એક લેટેસ્ટ વર્ઝન છે ડાઉનલોડ થાય છે. જે ડાઉનલોડ ફાઇલ થાય છે એ zip ફોર્મેટમાં હશે, આપણે એને એક્સટ્રેક્ટ કરવાની રહેશે. બટ અત્યારે જ્યાં સુધી ડાઉનલોડ નથી થતું ત્યાં સુધી વેઇટ કરવાનો રહેશે. તો આપણે એટલો વેઇટ કરીએ. બરાબર. હવે માની લો તમારી પાસે કોઈ ઝેમ્પ નું 7.4 કરતાનું નીચે વર્ઝન છે, એની ઉપરનું જે વર્ઝન હશે એની અંદર જ આ 6.6 વાળું વર્ઝન છે એ સપોર્ટ કરશે. એની નીચેનું કોઈ બી વર્ઝન હશે તો નહીં સપોર્ટ કરે. બરાબર. તો તમારે વર્ડપ્રેસ નું 6.6 વાળું વર્ઝન જો ચલાવવું હોય તો એની માટે PHP નું 7.4 વાળું વર્ઝન છે એ રિક્વાયરમેન્ટ છે. બરાબર. જે અત્યારે આપણે ઇન્સ્ટોલ કર્યું હતું, ડાઉનલોડ કર્યું હતું એ 8.1 કે 8.2 સમથિંગ નું વર્ઝન હતું, તો આપણું આરામથી ચાલી જશે. હવે જો એની નીચેનું કોઈનું વર્ઝન હોય તો અહીં તમારે નીચે રિલીઝ જે દેખાય છે, તો અત્યાર સુધીના જેટલા બી વર્ડપ્રેસ ના વર્ઝન હતા એ તમને ડિસ્પ્લે થશે. બરાબર. તો તમારે છે જે વર્ઝન હોય તમારું PHP નું એના રિગાર્ડિંગ તમે અહીંથી વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. અત્યાર સુધીના જેટલા બી વર્ડપ્રેસ ના વર્ઝન આવ્યા છે ત્યાંની અંદર અવેલેબલ છે, એના પ્રમાણે તમે કામ કરી શકો છો. બરાબર. અત્યારે તો આપણે લેટેસ્ટમાં છે કામ કરવાનું રહેશે. ચલો ડન. ચલો આપણી હવે વર્ડપ્રેસ ની ફાઇલ છે ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ ક્યાં અવેલેબલ છે. બરાબર. તો હવે જોઈએ તો મને વર્ડપ્રેસ 6.2 વાળું zip ફાઇલમાં મળી જાય છે. તો આપણે એને એક્સટ્રેક્ટ કરવાની રહેશે. એક્સટ્રેક્ટ કરવા માટે તમારે રાઈટ ક્લિક કરવાની ને એક્સટ્રેક્ટ હિયર ઓલ આપી દેશો એટલે તમારી ફાઇલ છે ફોલ્ડર ની અંદર કન્વર્ટ થઈ જશે. એની અંદર ઘણી બધી ફાઇલ હશે, આપણે જોશું. બરાબર. હા. તો હવે આ એક્સટ્રેક્ટ કરવા માટે રેડી છે, તો હું એક્સટ્રેક્ટ કરી દઉં છું. એની બાજુમાં જ એક્ઝેક્ટલી ફોલ્ડર ક્રિએટ થઈ જશે. બરાબર. થોડીક પ્રોસેસ થશે, એની જેટલી બી ફાઇલ છે બધી એક્સેપ્ટ થશે. તો એટલો વેઇટ આપણે થોડુંક કરવો પડશે. તો એટલો વેઇટ કરો છો. ચલો. જો વિન્ડોઝ 8 કે 10 કે 11 હશે તો ડાયરેક્ટલી એક્સટ્રેક્ટ થઈ જશે. જો વિન્ડોઝ 7 છે તો ડાયરેક્ટલી zip ફાઇલ છે એમાં સપોર્ટ નહીં કરે. તો એની માટે તમારે zip માટે WinZip કે WinRAR જે બી તમારે ઇન્સ્ટોલ કરવું છે એ કરી લેવાનું રહેશે. ફોલ્ડર મને દેખાય છે, અહીંયા દેખાય છે આપણું ફોલ્ડર એક્સટ્રેક્ટ થઈ ગયું છે. તો એને પહેલા તો આપણે ઓપન કરી લેવાનું છે. ઓપન કરી લઈશ એટલે મને એક એની અંદર વર્ડપ્રેસ નામનું ફોલ્ડર દેખાશે. બરાબર. તો એ વર્ડપ્રેસ વાળા ફોલ્ડરને શું કરી લેવાનું છે, આપણે જસ્ટ કોપી કરી લેવાનું છે.
કોપી કરી લીધું. કોપી કરીને હવે શું કરવાનું છે, હવે તમારે જ્યાં ઝેમ્પ ફોલ્ડર હોય તમે જ્યાં ઇન્સ્ટોલ કરવું છે એ ડ્રાઈવ ઉપર જવાનું રહેશે. મેં સી ડ્રાઈવ ની અંદર ઇન્સ્ટોલ કરેલું છે તો સી ડ્રાઈવમાં જઈશ, એની અંદર ઝેમ્પ ફોલ્ડરમાં, તો ઝેમ્પ ફોલ્ડર મને મળે છે એ ઓપન કરવાનું. એની અંદર તમારે ફાઇન્ડ કરવાનું છે HP docs ફોલ્ડર. બરાબર, HP docs ફોલ્ડર છે મને મળી જાય છે તો અહીં અવેલેબલ છે, તો એ પણ ઓપન કરી લેવાનું છે. અને જે આપણે વર્ડપ્રેસ નું ફોલ્ડર કોપી કરવું છે તે અહીંયા રાખી દેવાનું છે. તો સિમ્પલી હું અહીં રાઈટ ક્લિક કરીને એને પેસ્ટ કરી દઉં છું. શોર્ટકટ કી તમે યુઝ કરી શકો છો, કંટ્રોલ V કરીને, તો ડાયરેક્ટલી થઈ જશે. થોડીક પ્રોસેસ સાથે એટલો વાર વેઇટ કરવાનો છે. ચાલો ડન, આપણે આ વર્ડપ્રેસ નું ફાઇલ કોપી થઈ ગઈ છે, આવી ગઈ છે. હવે પાછું આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. હવે અગેન ટાઈપ કરવાનું છે લોકલ હોસ્ટ. લોકલ હોસ્ટ ની અંદર ટાઈપ કરશો એટલે તમારું ઝેમ્પ નું જે હોમ પેજ છે એ આવશે. એની અંદર તમારે ઓપન કરી લેવાનું છે PHP MyAdmin. PHP MyAdmin આવે એટલે તમારે અહીં જસ્ટ એક ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે. તો હું અહીં ડેટાબેઝ ની અંદર ક્લિક કરીશ અને અહીંયા હું વર્ડપ્રેસ નામનો ડેટાબેઝ સિલેક્ટ, જે બી નામનો ડેટાબેઝ કરવો છે એ કરી શકું છું. બરાબર, તો હું અહીંયા વર્ડપ્રેસ નામનો એક ડેટાબેઝ ક્રિએટ કરું છું. આ ડેટાબેઝ નું નામ અત્યારે યાદ રાખવાનું છે કે આપણે કયા નામનો ડેટાબેઝ ક્રિએટ કર્યો હતો. જસ્ટ ક્રિએટ આપો એટલે એ તમને સાઇટ ની અંદર છે અહીંયા મેન્શન થઈ જશે. બરાબર, તો વર્ડપ્રેસમાં ડેટાબેઝ ક્રિએટ થઈ ગયો. આટલું કામ હતું આપણું, પૂરું થઈ ગયું છે. ચલો ડન. હવે આપણે એક નવું ટેબ આપણે ઓપન કરી લઈશું. નવા ટેબ માટે અહીંયા ક્લિક કરશું અને અહીંયા ટાઈપ કરવાનું છે લોકલ હોસ્ટ સ્લેશ વર્ડપ્રેસ. લોકલ હોસ્ટ સ્લેશ વર્ડપ્રેસ. બરાબર, તો એવું ટાઈપ કરવાનું છે. વર્ડપ્રેસ ટાઈપ કરશો અને જેવું એન્ટર કરશો એટલે તમને આવું સમથિંગ થોડીક પ્રોસેસ આવે. અને ચલો થોડીક પ્રોસેસ થઈને તમને આવું કંઈક આઉટપુટ દેખાશે એટલે તમારું વર્ડપ્રેસ છે અહીંયા ઇન્સ્ટોલ થઈ જાય છે. ડન. તો હવે તમારે જે લેંગ્વેજ કમ્ફર્ટેબલ પડે એ સિલેક્ટ કરી નાખવાની છે. મને તો ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ છે, બરાબર છે, બાય ડિફોલ્ટ એ જ રાખવાની છે. બરાબર, જો બીજાને કોઈ બીજી આવડતી હોય તો તમારી ચોઈસ છે, તમે કરી શકો છો. હું નેક્સ્ટ કન્ટિન્યુ કરું છું. હવે તમને આવું કંઈક દેખાશે, વેલકમ ટુ વર્ડપ્રેસ, બિફોર ગેટિંગ સ્ટાર્ટ વિલ નીડ ટુ નો ફોલોઈંગ ટર્મ્સ. તો ટર્મ્સ ની અંદર તમને કહે છે ડેટાબેઝ નેમ, ડેટાબેઝ યુઝર નેમ, ડેટાબેઝ પાસવર્ડ, ડેટાબેઝ. હવે આવું બધું શું છે એવું તો મને ખ્યાલ નથી, આવું કઈ કીધું નથી. આમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે આપણે ડેટાબેઝ ક્રિએટ કર્યો તો એના બેઝ ઉપરથી બધું થઈ જશે. તો હવે આપી દેવાનું છે જસ્ટ લેટ્સ ગો. ક્લિક કરીએ છીએ. હવે તો અહીં તમને પૂછે છે કે ડેટાબેઝ નેમ. તો હવે આપણા ડેટાબેઝ નું નામ શું હતું? તો મેં લાસ્ટ ની અંદર વર્ડપ્રેસ નામનો ડેટાબેઝ છે ક્રિએટ કર્યો હતો. બરાબર, હવે અહીં યુઝર નેમ પૂછે છે. હવે યુઝર નેમ કોનું હશે? તો આ જે છે યુઝર નેમ છે ડેટાબેઝ ને એક્સેસ કરવા માટે કે છે. તો આપણે અહીંયા ડેટાબેઝ નું નાખવું પડશે. બાય ડિફોલ્ટ છે કોઈ પણ PHP MyAdmin હોય એનું યુઝર નેમ રહેશે રૂટ. બરાબર, તો એ આપણે નાખી દેવાનું છે, એ જ રાખવાનું છે, કમ્પલસરી છે. હવે કોઈ બીજાનું ઓનલાઈન કે બીજું હોય છે તો એના ઉપર ડિપેન્ડ છે. બાકી બાય ડિફોલ્ટ રૂટ જ હોય છે તો રૂટ નાખવાનું રહેશે. પછી આવે છે પાસવર્ડ. જો પાસવર્ડ લખેલો હોય તો એ રિમૂવ કરી દેવાનો છે. જે તમને અહીં કણે દેખાતો હશે પ્લેસ હોલ્ડરમાં કદાચ મે બી લખેલો હોય તો એને રિમૂવ કરી દેવાનો રહેશે. બરાબર, રિમૂવ કરીને તમારે આપવાનું છે સબમિટ. બરાબર, અહીંયા ટેબલ પ્રીફિક્સ છે એઝ ઇટ ઇઝ રાખવાનું છે. ડેટાબેઝ હોસ્ટ તો આપણું લોકલ જ છે તો લોકલ રાખવાનું છે, એમાં કઈ ચેન્જ કરવાનું નથી. જસ્ટ યુઝર નેમ એક રૂટ છે એ આપણું કમ્પલસરી છે અને ફર્સ્ટ છે આપણું ડેટાબેઝ નું નેમ છે. તો એ કેટલું કરવાનું છે, પછી આપી દેવાનું છે સબમિટ. બરાબર, સબમિટ આપશો એટલે તમને એક આવું પેજ છે જોવા મળશે. એમાં કે છે રન ધ ઇન્સ્ટોલેશન. તો હવે વર્ડપ્રેસ નું ઇન્સ્ટોલેશન છે અહીંથી થશે. બરાબર, તો રન ધ ઇન્સ્ટોલેશન છે હું આપી દઉં છું. તો હવે મને પૂછે છે સાઇટ ટાઇટલ, યુઝર નેમ, પાસવર્ડ, નેમ. બરાબર, તો હવે સાઇટ ટાઇટલ એટલે કે મારે કેના માટેની વેબસાઇટ બનાવવી છે. તો હું અહીંયા છે, મારું નામ આશિષ ગોહિલ છે, તો હું અહીં apgohil.in આપી દઉં છું કે apgohil.com. તો આ એક હું સાઇટ ટાઇટલ આપી દઈશ. તો આ મારું સાઇટ ટાઇટલ રહેશે. બરાબર, આ ડોમેન કહેવાશે. આપણે જો ઓનલાઈન હશે તો આપણું આ જ ડોમેન રહેશે. બરાબર, તમારે રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. હવે યુઝર નેમમાં હું એપી ગોહિલ જ રાખું છું. તમને જે મજા આવી તમે રાખી શકો છો. અને અહીંયા જે
ડિફોલ્ટ પાસવર્ડ આપ્યો છે એને રિમૂવ કરી દઉં છું એન્ડ મને જે કસ્ટમાઇઝ લાગે છે એ પાસવર્ડ રાખી દઉં. હું પાસવર્ડ રાખી દઉં છું @gohil123 છે તે હું રાખી દઉં છું. તમને કઈ નોટિફિકેશન દેખાતી હશે એટલે કે આવું દેખાય છે રેડમાં વીક, તો એમાં કઈ ટેન્શન નથી. તો તમારે જસ્ટ કરી દેવાનું છે કન્ફર્મ યુઝ ઓફ વીક પાસવર્ડ છે એ સિલેક્ટ કરી દેવાનું છે અને એક ઈમેલ એડ્રેસ છે એ નાખવાનું રહેશે. તો હું મારું ઈમેલ એડ્રેસ નાખી દઉં છું apgohil@gmail.com. બરાબર, એને આપી દઉં છું ઇન્સ્ટોલ વર્ડપ્રેસ. બરાબર, તો આપી દઈશ, થોડીક પ્રોસેસ થશે, મારું અકાઉન્ટ ક્રિએટ થશે. બરાબર, તો મારું વર્ડપ્રેસ નું અકાઉન્ટ છે અહીંયા ક્રિએટ થઈ ગયું છે. બરાબર, તમે કેમ ઇન્સ્ટાગ્રામ નું અકાઉન્ટ ક્રિએટ કરો છો એમાં તમારું ઇન્સ્ટા આઈડી છે તો એ જ આપણું સાઇટ ટાઇટલ રહેશે. બરાબર, અને યુઝર આઈડી પાસવર્ડ જે આપણે રાખીએ છીએ આપણા પ્રમાણે. બરાબર, તો એ સેમ વસ્તુ અહીંયા રહેશે અને પછી તમારે જસ્ટ આપવાનું છે લોગિન. બરાબર, હવે તમે જે યુઝર આઈડી પાસવર્ડ ક્રિએટ કર્યા તે અગેન મેન્શન કરવા પડશે. તો મારું યુઝર નેમ હતું એપી ગોહિલ અને પાસવર્ડ મેં રાખ્યો હતો apgohil@123. તો હું અહીંયા એન્ટર કરી દઈશ. બરાબર, અને જસ્ટ હું લોગિન આપી દઈશ. જો તમારે આ જ પીસીમાં કામ કરવાનું છે, કન્ટિન્યુઅસ તમારું જ પીસી કે લેપટોપ છે, તો રિમેમ્બર મી આપી દો, જેથી કરીને તમારે દર વખતે લોગિન ન કરવું પડે. તો હું આપી દઉં છું રિમેમ્બર મી એ લોગિન કરી દઉં છું. ચાલો થોડીક પ્રોસેસ થશે. તો ફાઇનલી છે આપણું આવું ડેશબોર્ડ મને જોવા મળે છે. તો આપણું વર્ડપ્રેસ છે ઇન્સ્ટોલ થઈ ગયું છે. બરાબર, ચાલો હવે વર્ડપ્રેસ થી વેબસાઇટ કેવી બને છે એ જોઈએ. તો મને ઉપર ટોપ ની અંદર એક અહીં જો ડેશબોર્ડ દેખાય છે, એની બાજુમાં હોમ દેખાય છે, એક મેસેજ નોટિફિકેશન ટાઈપ દેખાય છે, પ્લસ ન્યુ દેખાય છે અને આ કંઈક જે બી યુઝર છે એની પ્રોફાઇલ દેખાય છે. હવે તો અહીં હોમ ઉપર જઈને રાઈટ ક્લિક કરીને હું વિઝિટ સાઇટ આપીશ, ડાયરેક્ટલી ક્લિક કરીશ. બરાબર, તો મને મારી વર્ડપ્રેસ થી પહેલી વેબસાઇટ બનેલી છે એ મને મળી જાય છે. તો આપણી પહેલી વર્ડપ્રેસ ની પહેલી વેબસાઇટ છે આવી કંઈક દેખાશે 6.6 ના વર્ઝન પ્રમાણે. તમે કોઈ ઓલ્ડ વર્ઝન કરતા હશો એને રિગાર્ડિંગ એનું જે પેજ છે એ મળશે. બરાબર, તો આપણે ફાઇનલી વર્ડપ્રેસ છે એ ઇન્સ્ટોલ કરી નાખ્યું. તો બસ આની અંદર આટલી વસ્તુ છે. ક્લિયર એવરીવન? એ હજુ તમારે કઈ ડાઉટ હોય, કઈ એરર આવતી હોય તો તમે કમેન્ટમાં છે કહી શકો છો. બરાબર, અને પછી અગેન પાછું ડેશબોર્ડમાં હું છે જસ્ટ અહીં આપી દેવાનું અને ડેશબોર્ડમાં ક્લિક કરી દો. બરાબર, પછી આગળનો પાર્ટ છે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીએ. તમારે